હાલ જોઈએ તો આજે 20 ઓગસ્ટ અને ગુરુવારનો દિવસ છે। આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। જો કે લાંબા સમયથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કોઈ સારો વરસાદ નથી જોવા મળ્યો, ત્યારે અનેક પ્રશ્નો છે કે હાલમાં વરસાદ શા માટે નથી પડી રહ્યો, ગુજરાતમાં હવે ભારે વરસાદ ક્યારે આવશે, સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ ક્યારે, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં શું કોઈ નોંધપાત્ર વરસાદ પડશે, શું રાજ્યમાં જુલાઈ મહિના જેવો વરસાદ ફરી વરસશે? આ તમામ પ્રશ્નોને લઈને હવામાન વિભાગની શું આગાહી છે, આવો જાણીએ। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગની નવી આગાહી વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। આમ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે। આ ઉપરાંત હાલમાં બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સર્જાઈ છે અને તે સતત આગળ વધી રહી છે, તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। આ સિસ્ટમની ગુજરાતના હવામાનમાં પણ અસર થઈ શકે છે તેવી શક્યતા છે અને એટલે જ આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું હતું। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સરેરાશ 102.47% પડ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 55.91, ઉત્તર ગુજરાતમાં 56.22 અને કચ્છમાં સૌથી ઓછો સરેરાશ 29.25% વરસાદ નોંધાયો છે। સિસ્ટમની જો હવે વાત કરીએ તો હાલમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશાના કિનારા પર ડિપ્રેશન સર્જાયેલું છે, જે ઝારખંડ અને તેને અડીને આવેલા ગાંગે પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો પર કેન્દ્રિત હતું। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ ડિપ્રેશન ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું અને આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઝારખંડ અને બિહાર થઈને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં સતત આગળ વધવાનું ચાલુ રહેશે અને પછી વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે। તો સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ પૂર્વ ઉત્તર પ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી ઉત્તર સુધી મોન્સૂન ટ્રફ ઉત્તર મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન થઈને પસાર થઈ રહ્યો છે। હવે વરસાદની આગાહીને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 20 ઓગસ્ટ એટલે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે, તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। આ સિવાય દક્ષિણમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ પછીના દિવસોમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। એટલે કે આગામી 4-5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે। જો કે આ દરમિયાન ગુજરાતમાં ભારે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ આ મહિનાના અંતમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆતમાં હવામાન વિભાગે રાજ્યમાં સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આ ઉપરાંત હવામાન નિષ્ણાંતોએ પણ ઓગસ્ટ માસના અંતમાં, જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી કે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારા એવા વરસાદ વરસે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। ખાસ કરીને આ વર્ષના ચોમાસા વિશે જો વાત કરીએ તો જૂન મહિનામાં ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે, જુલાઈ માસમાં સારા વરસાદી રાઉન્ડ આવ્યા હતા, ઓગસ્ટ માસ છે તે સરખામણીએ નબળો રહ્યો છે અને હવે સૌની નજર છે તે સપ્ટેમ્બર માસ પર છે। ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં એટલે કે ઓગસ્ટ માસના એન્ડમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંતોએ પણ સપ્ટેમ્બર માસ સારો રહે તેવું અનુમાન કર્યું છે અને આમ જોઈએ તો રાજ્યમાં છે તે આ વર્ષે પડેલા વરસાદમાં ખાસ કરીને કચ્છના મોટા ભાગના વિસ્તારો, એ ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, એ સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, ગુજરાતમાં પણ છૂટાછવાયા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી સારા વરસાદની રાહ જોવાઈ રહી છે। ખેડૂતો હવે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોને હવે પિયત માટે પાણી છે તેની કમી વર્તાઈ રહી છે
હવે આગામી દિવસોમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને તે મુજબ ઓગસ્ટ માસના એન્ડમાં એટલે કે આવતા દિવસો છે તે રાજ્ય માટે ક્યાંક ને ક્યાંક સારા હોઈ શકે છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદની તેમાં આગાહી વ્યક્ત કરી છે. હવે આગામી દિવસોમાં જોવું રહેશે કે રાજ્યમાં ભારે વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાત પર ક્યારે અને કેટલી અસર કરશે તેના પર સૌ કોઈની નજર છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.